રાજકારણે પરિવારના લોકોને આમને સામને લાવી દીધા હોય તેવા અસંખ્ય ઉદાહરણો છે। ત્યારે અમરેલીમાં એક જ પરિવારના દેરાણી જેઠાણી વચ્ચે ચૂંટણી લડાવવાની છે। ભાજપ અને કોંગ્રેસે એક જ પરિવારની બે વહુઓને ચૂંટણીના જંગમાં ઉતારી છે અને તેમણે હાલ આમને સામને આવી ગયા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારો હવે પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। તેવામાં અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9માં સૌથી રસપ્રદ ચૂંટણી થાય તેવા સમીકરણો સામે આવ્યા છે। ભાજપ અને કોંગ્રેસની વર્ચસ્વની લડાઈની જંગમાં હવે દેરાણી અને જેઠાણી એકબીજા સામે ચૂંટણીના ફોર્મ ભર્યા છે। જેઠાણી રેણુકાબેન સોલંકી ભાજપના ઉમેદવાર બન્યા છે, તો દેરાણી કાજલબેન સોલંકી કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે અને બંનેએ ફોર્મ ભરીને દેરાણી અને જેઠાણીએ એકબીજા વિરુદ્ધ પ્રચાર પ્રસાર હવે શરૂ કર્યો છે। અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર 9માં દેરાણી જેઠાણી વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે। ત્યારે દેરાણી જેઠાણીએ વિધિવત રીતે ઉમેદવારી પત્ર રજૂ કરી દીધા છે। ત્યારે અમરેલી પાલિકામાં દેરાણી અને જેઠાણી વચ્ચે ચૂંટણી જીતવાની જંગમાં ભાજપ કે કોંગ્રેસ વચ્ચે હવે પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે। પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે બંને ઉમેદવારો, તેમને સાંભળીએ। મારું નામ રેણુકાબેન પંકજભાઈ સોલંકી છે। હું વોર્ડ નંબર 9માંથી ચૂંટણી લડું છું। ભાજપ તરફથી મને ટિકિટ મળી છે। વિકાસના કામ કરું છું અને મને એવી આશા છે કે હું જીતીશ। કેવા વિકાસના કામ કરશો? પાણી, રોડ, રસ્તા, ગટર કામ, તમારા લોકોના બધા કામ કરશું। તમારા દેરાણી ઊભા છે કોંગ્રેસમાંથી, શું? અને દેરાણીને કોંગ્રેસ તરફથી ટિકિટ મળી છે અને મને ભાજપ તરફથી મળી છે। સૌનો વિચારધારા અલગ અલગ હોય છે, અમારે કોઈ વાદ વિવાદ નથી। પરિવારમાં કોઈ વાદ વિવાદ નથી। કેવો જીતનો વિશ્વાસ? અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે જીતશું। કાજલબેન આશીષભાઈ સોલંકી છે। હું 9 નંબરના વોર્ડ ઉપર ઊભી છું। મને કોંગ્રેસ પક્ષે આપી છે, એના માટે ખૂબ ખૂબ એનું અભિનંદન, આભાર માનું છું એના માટે। અને મને લાગણી છે, મને પણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં ઊભું રહેવું મારું ખુદનો નિર્ણય છે। તમારી સામે જ તમારા જ પરિવારના તમારા દેરાણી છે, જેઠાણી છે, તો કેવી જીતની આશા? અને એ જગ્યાએ મારા જેઠાણી કે કોઈ બી પક્ષમાં હોત, મારે તો ઊભું રહેવું તે ફાઇનલ જ છે। જેઠાણી છે કે દેરાણી છે એ જોવાનો પ્રશ્ન નથી, સારું કાર્ય કરવું છે, સારું કાર્ય કરીને બતાવવું છે। આ વિસ્તારમાં બહુ તકલીફ ઝાઝી છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, ઘણી ખરી સમસ્યા છે, એ માટે હું નિર્ભર છું। દેરાણી સામેના ચૂંટણી જંગમાં જીતનો વિશ્વાસ જેઠાણી રેણુકા સોલંકીએ વ્યક્ત કર્યો છે। ત્યારે દેરાણીએ કોઈ પણ હોય વિસ્તારની સમસ્યાને લઈને લડવાનું મક્કમપણે તેમણે કહ્યું છે અને જીત નક્કી હોવાનું કહ્યું છે। તો બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના કસોકસ જંગમાં જેઠાણી બનીને અમરેલીનો વિકાસ રૂંધાતા ભાજપ સામે કોંગ્રેસ મક્કમ બનીને ચૂંટણી લડશે તેવો દાવો કોંગ્રેસના ઉમેદવારે કર્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસે એક જ પરિવારના દેરાણી અને જેઠાણીને આમને સામને ઊભા રાખી દીધા છે અને બંને ઉમેદવારો અત્યારે જીતના દાવા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે સત્તાધીશ ભાજપ સામે કોંગ્રેસ ચૂંટણીઓમાં એડી ચૂંટણીનું જોર લગાવી રહી છે અત્યારે જીતવા માટે, અને દેરાણી જેઠાણીના ચૂંટણીના જંગમાં અત્યારે અમરેલી પાલિકા સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યું છે। પરંતુ અહીંયા વાત એ ચોક્કસ છે કે બંને ઉમેદવારમાંથી કોઈ પણ ઉમેદવાર જીતે, પરંતુ ઢોલ નગારા તો એક જ ઘરે, એટલે કે બંને એક જ પરિવારમાંથી છે, એટલે કે એકના ઘરે જ વાગવાના છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।